નાલોક પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ પણ હવે બેફામ રીતે વેચાણ ચાલી રહ્યું છે અને બેફામ રીતે ચાલતા વેચાણના એકમો પર કાર્યવાહી કરવામાં આવી। 6 અને 7 ઓગસ્ટ દરમિયાન 842 વેપારી પેટીઓમાં આકસ્મિક તપાસ કરી આરોગ્ય માટે હાનિકારક એવો અંદાજિત 5.28 લાખની કિંમતનો 1705 કિલોગ્રામ જથ્થો પકડી પાડવામાં આવ્યો અને આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો છે। 6 ઓગસ્ટે વડોદરા કોર્પોરેશનમાંથી સૌથી વધારે 471 કિલોગ્રામ, સુરત કોર્પોરેશનમાંથી 235 કિલોગ્રામ, રાજકોટ કોર્પોરેશનમાંથી 115 કિલોગ્રામ એનાલોગનો જથ્થો જપ્ત કરાયો, જેને નાશ કરવામાં આવ્યો છે। 7 ઓગસ્ટે જૂનાગઢ જિલ્લામાંથી સૌથી વધારે 585 કિલો, સુરત કોર્પોરેશનમાંથી 27 કિલો અને જામનગર કોર્પોરેશનમાંથી 29 કિલો જથ્થાનો નાશ કરાયો। નાલોક પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ પણ હવે બેફામ રીતે વેચાણ ચાલી રહ્યું છે અને બેફામ રીતે ચાલતા વેચાણના એકમો પર કાર્યવાહી કરવામાં આવી। 6 અને 7 ઓગસ્ટ દરમિયાન 842 વેપારી પેટીઓમાં આકસ્મિક તપાસ કરી આરોગ્ય માટે હાનિકારક એવો અંદાજિત 5.28 લાખની કિંમતનો 1705 કિલોગ્રામ જથ્થો પકડી પાડવામાં આવ્યો અને આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો છે। 6 ઓગસ્ટે વડોદરા કોર્પોરેશનમાંથી સૌથી વધારે 471 કિલોગ્રામ, સુરત કોર્પોરેશનમાંથી 235 કિલોગ્રામ, રાજકોટ કોર્પોરેશનમાંથી 115 કિલોગ્રામ એનાલોગનો જથ્થો જપ્ત કરાયો, જેને નાશ કરવામાં આવ્યો છે। 7 ઓગસ્ટે જૂનાગઢ જિલ્લામાંથી સૌથી વધારે 585 કિલો, સુરત કોર્પોરેશનમાંથી 27 કિલો અને જામનગર કોર્પોરેશનમાંથી 29 કિલો જથ્થાનો નાશ કરાયો।